મહિલાને ગૃહમંત્રી બનાવો, કારણ કે આજે ગુજરાતની જનતા સામે નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના જે આંકડાઓ સામે આવ્યા છે એ મહિલા સુરક્ષા ઉપર બહુ મોટો સવાલ ઉઠાવે છે। એક જ વર્ષમાં 635 જેટલી મહિલાઓ ઉપર બળાત્કાર થયા છે, સામૂહિક બળાત્કાર થયા છે। ભોગ બનનારી બહેનો સગર્ભા બહેનો છે, દિવ્યાંગ બહેનો છે, મોટી ઉંમરની માતાઓ છે, નાની નાની દીકરીઓ પીંખાણી છે। રોજે રોજ બળાત્કારના કિસ્સાઓ બને છે અને ગૃહ પ્રધાન હર્ષભાઈ માત્ર ને માત્ર વખાણ કરે છે ગૃહ ખાતાના, વખાણ કરે છે કાયદો અને વ્યવસ્થાના। બસ કરો, હવે બંધ કરો આ બધું। જે આંકડાઓ સામે આવ્યા છે ને એના ઉપરથી સાબિત થાય છે કે કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ છે। ગુજરાત મોડેલમાં મહિલાઓ સુરક્ષિત નથી। અમારે આવું મોડેલ નથી જોતું। અમે તમને કહીએ છીએ કે તમે હવે વખાણ કરવાનું બંધ કરો। કાયદો અને વ્યવસ્થા મજબૂત છે તો અમે તમને પૂછીએ છીએ કે આ નરાધમોની હિંમત કેમ થાય છે? આ રાક્ષસોની આટલી બધી હિંમત કેમ થાય છે કે કાયદો અને વ્યવસ્થા છે, તમે સજા આપો છો, તમે એનો અમલવારી કરાવો છો, તો પણ એ લોકો આવા કૃત્યોને અંજામ આપી રહ્યા છે, દીકરીઓ પીંખાઈ રહી છે, છતાં પણ ખોટી અને મોટી વાતો। હર્ષભાઈ, તમે છે ને આ ખુરશી પર બેસવા માટે લાયક નથી। અમે તમને કહીએ છીએ, ગુજરાતની દીકરીઓ બનીને કહીએ છીએ કે તમે રાજીનામું આપો ને ત્યાં કોઈ મહિલા નેતૃત્વને કમાન આપો।